કેટીવી ખાસ ખબરમાં સાબરકાંઠાથી સમાચાર મળી આવ્યા છે કે વય નિવૃત્તિ પામતી શિક્ષિકા નિરૂપણાબેન પટેલને ગાંભોઈ પ્રાથમિક શાળામાં અનોખી અને લાગણીસભર વિદાય અપાઈ છે। શિક્ષિકાને વિદ્યાર્થીઓ, ગ્રામજન અને સહકર્મચારીઓ દ્વારા ભાવુકતાપૂર્વક વિદાય આપવામાં આવી છે। ગાંભોઈ પ્રાથમિક શાળાથી ગાંભોઈ હાઈસ્કૂલ સુધી ડીજે સાથે શોભાયાત્રા યોજાઈ, જેમાં તમામ હાજર લોકોએ નિરૂપણાબેન પટેલને માનભેર અભિવાદન પાઠવ્યું છે। ત્યારે શિક્ષિકાને માન આપતા દરમિયાન સર્જાયેલા દ્રશ્યો ખૂબ જ લાગણીસભર અને યાદગાર રહ્યા હતા। ટીવી સ્ક્રીન ઉપર સાબરકાંઠાના જે સમાચાર છે તમે જોઈ રહ્યા છો કે નિવૃત્તિ હતી, એક વય નિવૃત્તિ પામતી શિક્ષિકા હતી, જેમને વિદાય સમારંભ આપતા સમયે ગ્રામજનો, સહકર્મચારીઓ અને વિદ્યાર્થીઓ બધા જ આ જે યાત્રા છે એમાં જોડાયા હતા। અને સરસ રીતે ટીવી સ્ક્રીન ઉપર જેમ તમને દેખાઈ રહ્યું છે, જે શિક્ષિકા છે એ વય નિવૃત્તિના કારણે એ રિટાયર થઈ રહ્યા છે, ત્યારે એમને અત્યારે ફેરવેલ આપવામાં આવી રહ્યું છે। રેલી યોજાઈ હતી જેમાં બધા જ એક સાથે જોડાયા છે અને એ શિક્ષિકાને વિદાય આપી રહ્યા છે। ત્યારે આ સાબરકાંઠાથી સમાચાર મળી આવ્યા છે કે જ્યાં ગાંભોઈ પ્રાથમિક શાળામાં અનોખી વિદાય જે છે એ જોવા મળી રહી છે અને અનોખી રીતે આ વિદાય સમારંભ યોજાયો હતો। વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા લાગણીસભર અભિવાદન આપવામાં આવ્યું છે। ત્યારે પ્રાથમિકથી હાઈસ્કૂલ સુધી, પ્રાથમિક શાળાથી લઈને હાઈસ્કૂલ સુધી ડીજે સાથે આ શોભાયાત્રા નીકળી હતી અને નિરૂપણાબેન પટેલને માનભેર વિદાય આપવામાં આવી હતી એવું જાણવા મળી રહ્યું છે। ત્યારે ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે ટીવી સ્ક્રીન ઉપર એ કારમાં પર વિન્ડોમાં સનરૂફમાં જે શિક્ષિકા છે એ દેખાઈ રહ્યા છે ને એમને અલગ જ રીતે વિદાય આપવામાં આવી રહી છે। ત્યારે એમની વય નિવૃત્તિ છે આ, ત્યારે જે શિક્ષિકા છે એમને લાગણીસભર સાથે અભિવાદન આપવામાં આવી રહ્યું છે અને ગ્રામજનની સાથે વિદ્યાર્થીઓ અને સહકર્મચારીઓ બધા જ આ શોભાયાત્રામાં જોડાયા છે અને આ બધા જ લોકો શિક્ષિકાને માનભેર વિદાય આપી રહ્યા છે। ત્યારે જે કાર છે એની સનરૂફ ઉપર એમને ઊભા રાખવામાં આવ્યા છે અને આ સરસ રીતે એમને વિદાય આપવાનો જે વિચાર છે એ ખૂબ જ લાગણીસભર દેખાઈ રહ્યો છે અને બધા જ એમને સરસ રીતે લાગણીસભર અને માનભેર વિદાય આપી રહ્યા છે। ત્યારે આ જે સમાચાર છે એ સાબરકાંઠાથી મળ્યા છે કે જ્યાં અનોખી શોભાયાત્રા નીકળી છે, કે જ્યાં ડીજે અને ડીજેની સાથે સાથે જ બધા જ ગ્રામજન એમની સાથે સહકર્મચારીઓ અને વિદ્યાર્થીઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા।